સાવરકુંડલામાં આજે વેપારીઓ ઉપર એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે। અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ ઉપર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાયજ નથી, વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર છે અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે। કેટલાક તથાકથિત લોકો વારાઘડિયા આવા નાના છબકલા કરી અને પોલીસ સ્ટેશનનો કબજો લઈ અને પોલીસને સમજાવી અને આવા ગુનાઓ છે એને વેરવિખેર કરવાના પ્રયાસો કરે છે। મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશનને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએથી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારીની અંદર